વિશ્વાસ કર અમારો, અમારી નજર સામે જ તારી મમ્મીને સરગમ આવીને લઈ ગઈ છે. શું કહું છું, સાચું કહું છું ને? હા સાચું છે સાહેબ, સાચું કે છે, સરગમ આવી હતી. હવે તને કઈ રીતે ભરોસો અપાવું? સાચે જ તારી મમ્મી એ નથી. એવું હોય તો તું સરગમને પૂછ. અહીંયા પણ નથી અને સરગમ દીદી કહે છે કે એમની પાસે પણ નથી. તો છે ક્યાં મારી માં? સરગમ દીદી ખોટું બોલે છે અથવા તો સાવકાર, પણ છે શું સત્ય? અને જો સરગમ દીદી પાસે મારી માં છે તો એ કરવા શું માંગે છે એ પણ તો મારે શોધવું પડશે. સાહેબ આ રૂપનીમાં સરગમ પાસે નથી તો પણ શું કામ ખોટું બોલ્યા? કોઈ માણસને કોઈ જગ્યાએ પહોંચવું હોય ને તો બહુ બધા રસ્તા છે. બસ, રિક્ષા, ટ્રેન, મોટરસાયકલ કે પછી વિમાન. પણ કોઈ માણસને બીજા માણસના મગજ સુધી પહોંચવું હોય ને તો એક જ રસ્તો છે, ખોટું બોલીને એનું દિલ પીગળાવવું. કેટલું સહેલું છે કોઈને આપણી વાતોમાં લાવવું એ. અને લાગણીશીલ માણસોને તો ભોળવવા સાવ સહેલા હોય છે. બસ 2-4 આંસુ ખરાવીને 2-3 ખોટી લાઈન બોલો એટલે માણસ આપણા કાબુમાં. આવું જ કર્યું છે મેં રૂપ સાથે. પણ એનાથી આપણને શું ફાયદો? આ 2 બિલાડીની લડાઈમાં ફાવે કોણ? ભૂલી ગયો? હવે આ રૂપ એમ વિચારશે કે આ સરગમ મારી માને એની સાથે કેમ લઈ ગઈ હશે, એની પાછળ એનો હેતુ શું હશે. અને હવે રૂપ અને સરગમ વચ્ચે આ મુદ્દો મોટી તિરાડ ઊભી કરશે. જેવું ઈચ્છું છું મારો સરગમ સાથેનો બદલો હવે રૂપ લેશે. હવે આપણે કશું કરવાની જરૂર જ નહીં રહે. જે કરશે હવે આ મારું રમકડું જ કરશે. મારે તો માત્ર ચાવી ભરવાની. અને હવે રૂપ એની માને શોધશે અને સાથે એ પણ શોધશે કે સરગમે એની માં સાથે શું કર્યું ને કેમ કર્યું. હેલો, આ વખતે જવા દીધો છે તારા છોકરાને. એ કુંદર નિવાસના ગેટ પાસે છે. અત્યારે તો એને છોડી દીધો છે, પણ યાદ રાખજે હવે પછીથી એ ઝવેરી બનવાનો પ્રયત્ન ના કરે. તમે લોકો ઝવેરીઓ નથી, સમજ્યા? બાકી અત્યારે તો જીવતો છોડ્યો છે, બીજી વાર એ નહીં, એની લાશ જ મળશે. મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. હંસુયા બહુ શું થયું છે કહેશો મને? કેમ આટલું બધું રડો છો તમે? આટલા ગભરાયેલા કેમ છો? મોટી બા, મને કોઈનો ફોન આવ્યો હતો. એણે કહ્યું કે હું ઝવેરી બનવાનો પ્રયત્ન ના કરું. ઝવેરી? કોણ ઝવેરી? હા, આ શું બોલો છો તમે? મોટી બા, આ તમે શું બોલો છો? અરે બોલો ને, કોણ ઝવેરી? કોણ? બોલો. મોટી બા, ઝવેરી પરિવાર, ઝવેરી પરિવાર આપણો પરિવાર. મોટી બા, કેમ તમે બધું ભૂલી ગયા છો? હંસોયા બહુ, મને કંઈ જ યાદ નથી આવતું. મારે શું છે હમણાં? મને જવા દો તમે, મને જવા દો. મોટી બા, એક તરફ મારો દીકરો આ હાલતમાં છે અને મોટી બાને કંઈ યાદ નથી આવતું. એક બાજુ કહે છે કે કંઈ યાદ નથી આવતું અને બીજી બાજુ મને અંસુયા કહીને બોલાવે છે.